અમદાવાદમાં અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે। સાયન્સ સિટી રોડ પરની એક ઘટનાની વાત કરીએ। જ્વેલર્સની ઓફિસમાં હુમલો કરવામાં આવ્યો। 7 થી 8 જેટલા અસામાજિક તત્વોએ વ્રજ જ્વેલર્સની ઓફિસમાં છરીથી હુમલો કર્યો। અસામાજિક તત્વોએ બિલ્ડર કેતન પટેલ પર હુમલો કર્યો। કુખ્યાત વિક્રમ રબારી અને તેના સાગરીતોનું આ આખું કારસ્તાન હતું। લુખ્ખાઓએ વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસે ખંડણી માંગી। બોડકદેવ પોલીસે ફરિયાદ ન નોંધ્યાના આક્ષેપ છે। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે। તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે। બિલ્ડર કેતન પટેલ પર હુમલો કરી દીધો અને જે રીતની સમગ્ર ઘટના સામે આવી છે। અસામાજિક તત્વો સાયન્સ સિટી રોડ ઉપર જ્વેલર્સની ઓફિસમાં પહોંચી જઈને હુમલો કર્યો। 7 થી 8 જેટલા શખ્સો ધસી આવ્યા વ્રજ જ્વેલર્સની ઓફિસમાં અને બિલ્ડર પર ઓચિંતા હુમલો કરી દીધો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસે ખંડણી પણ માંગી છે। બોડકદેવ પોલીસ ક્યાંક શંકાના દાયરામાં છે, કેમ કે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે બોડકદેવ પોલીસ આ મામલામાં ફરિયાદ નથી લઈ રહી। આક્ષેપો પોલીસ પર થઈ રહ્યા છે કે ક્યાંક કામગીરીમાં કચાશ રાખવામાં આવી છે। સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે ફોનલાઈન પર। મિહિર, અસામાજિક તત્વો બેફામ બન્યા છે ફરી એકવાર સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સની ઓફિસમાં બિલ્ડર પર હુમલાની ઘટના, શું વધુ વિગતો? બિલકુલ મયુરી, જે પ્રમાણે સમગ્ર મામલો સામે આવ્યો છે, પરમ દિવસનો મામલો છે। સાયન્સ સિટી રોડ પર જે વ્રજ જ્વેલર્સ આવી છે તેના ઓફિસમાં જે છરીવાળો હુમલો કરવામાં આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જે પ્રમાણે જોવા મળી રહ્યા છે કે 7 થી 8 લોકો છે જે પોતે છરીથી હુમલો કરી રહ્યા છે। સાથે જ જે વ્રજ જ્વેલર્સના જે માલિક છે સંજય સોની, તેમની પાસે ખંડણી માંગી હોય તેવા પણ ક્યાંક ને આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। ગતરોજ રાત્રિના સમયે ફરિયાદી જે કેતન પટેલ છે અને તેમની સાથે જે સોની હતા, સંજય સોની, તે પોતે બોડકદેવ પોલીસ સ્ટેશન પાસે ગયા હતા અને સાથે જ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બોડકદેવ પોલીસ છે તે પોતે ફરિયાદ નથી લઈ રહી તેવા આક્ષેપો તેના દ્વારા કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક પીઆઈ છે તે પોતે સમગ્ર મામલેથી દૂર ભાગતા હોય તેવું તેમના આક્ષેપ ચાલમાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે થોડા દિવસે જો આવી રીતની ઘટનાઓ સામે આવતી હોય ત્યારે ચોક્કસથી પોલીસની જે કામગીરી છે તેના પર સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। મયુરી, બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।